નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ થઈ 30મી મે 2014 શુક્રવાર, જેઠ સુદ બીજ મૃગશીર્ષ નક્ષત્ર વૃષભ રાશિ છે। 8 અને 10 મિનિટ સુધી પછી મિથુન રાશિ છે। આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન। તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો। ગુસ્સો આજના દિવસે વધુ જોવા મળે। વાતમાં અન્ય પર નારાજગી આજે વધુ થાય તેવા સંજોગો સંભવિત છે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોને આજના દિવસે સમયનો વ્યય વધુ થાય તેવા સંજોગો સંભવિત છે। આજના દિવસે મુસાફરી પણ થોડીક કંટાળાજનક છે તેમ જરૂરથી કહી શકાય। મેષ રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને મીન અને તુલા રાશિના જાતકો સાથે વિચાર મતભેદ વધુ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમ પણ કહી શકાય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું એ વધુ સલાહભર્યું છે તેમ જરૂરથી કહી શકાય। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે। આત્મવિશ્વાસ આજના દિવસે વધુ જોવા મળે। અવિવાહિત વર્ગને વિવાહ યોગ્ય વાર્તાલાપ કે મિલન મુલાકાત પણ યોગ્ય છે। ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય સંબંધમાં મતભેદ કે મનદુખ થયું હોય તો તેના નિરાકરણ માટે જો આજે પ્રયત્ન કરવામાં આવે તો યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે। જે વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં ક્યાંય અઘરું લાગતું હોય અથવા જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય અને કોઈ પણ જગ્યાએ કંઈ શીખવામાં તકલીફ અનુભવતા હોય તો તેના નિરાકરણ માટે જો આજે પ્રયત્ન કરે તો તેમાં પણ આવડત અને અભિરુચિ વધી જાય એમ કહી શકાય। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે। આજના દિવસે પોતાના રાબેતા મુજબના કામકાજમાં દિવસ પસાર થાય। કુટુંબ અને મિત્રો જોડે મિલન મુલાકાત થાય। કોઈ જગ્યાએ મુસાફરી પણ સંભવિત થાય તેવા સંજોગો સંભવિત છે। માર્કેટિંગ ફિલ્ડમાં આજે રેફરન્સથી માર્કેટિંગ કરવું વધુ યોગ્ય છે તેમ પણ કહી શકાય છે। દલાલીનું કામ, કમિશનને લગતું કામ, કાગળ બજારને લગતું કામ અથવા કોમ્પ્યુટરને લગતા કામકાજ જે લોકો કરે છે તેવા લોકો માટે કામનું ભારણ રહે પરંતુ દિવસને અંતે રાજી ખુશીથી કામકાજ પૂર્ણ થાય તેવા સંજોગો પણ સંભવિત છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીના કામકાજ વધારે કરે છે, એગ્રો કોમોડિટીને લગતા કામકાજ વધારે કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો નાનો સરખો લાભ સંભવિત છે અથવા નાનું કામ કરવું એ ઉચિત છે તેમ કહી શકાય। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। કર્ક રાશિના જાતકોને આજના દિવસે માનસિક ઉદ્વેગ વધુ રહે। વાતમાં ગુસ્સે થઈ જવું તેવું આજના દિવસ પર રહે તેવા સંજોગો સંભવિત છે પરંતુ બપોર પછીના સમયમાં પરિસ્થિતિમાં સુધારો આવે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય। આજના દિવસે પોતાના કામકાજમાં સાથે કામ કરનારા સહકર્મચારી અથવા અડોસ પડોશના મિત્રો અથવા ઘરના સભ્યો સાથે ખોટો ગુસ્સો ઉશ્કેરાટ ના રહે તેનું પણ ધ્યાન રાખવું એ પણ જરૂરી છે તેમ જરૂરથી કહી શકાય। ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, છાતી, ફેફસાના જે દર્દ હોય, તાવ આવતો હોય, શરદીને લગતી તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકોએ જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે। આજના દિવસે કામકાજમાં ઉત્સાહ પણ સાથે એટલી
ઘણી નાની નાની કામકાજ કરવાની વૃત્તિમાં આળસ પણ દેખાય. આજના દિવસે તેમને પોતાના સાથે કામ કરનારા અન્ય સહકર્મચારી થકી કઈ વાર્તાલાપમાં નવીનતા પ્રાપ્ત થાય તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે તેમને સિંહ રાશિના જાતકોને ખાસ કરીને કર્ક રાશિના જાતકો સાથે અને કુંભ રાશિના જાતકો સાથે ક્યાંક નવીન વાર્તાલાપ થવાની પણ સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય. સરકાર સાથે જે લોકો કામકાજ કરે છે, જે લોકો રાજકીય પક્ષ સાથે કામકાજ કરે છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે કામકાજ કરી રહ્યા છે, કે જે લોકો એગ્રો કોમોડિટીનું કામ કરે છે, તેવા લોકો માટે આજના દિવસે કામકાજનું થોડું ભારણ ધાર્યા કરતાં વધુ રહે, પરંતુ દિવસને અંતે કામકાજ રાજી ખુશીથી પૂર્ણ થાય તેવા સંજોગો કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ નાનું સરખું કામ કરવું એ ખૂબ જ અગત્યનું છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ધાર્યા કામ થાય. જો ગણતરીપૂર્વકના વ્યવહાર કરો તો તેમને સફળતાના ચાન્સીસ વધુ છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે જૂની મિલન મુલાકાત તાજી થાય, પોતાના મનની વાત રજૂ કરવાની તક મળે તેવા સંજોગો સંભવિત છે. જે લોકો કાનૂની સલાહકાર છે, નાણાકીય બાબતોના સલાહકાર છે, પત્રકારત્વ સાથે કામ કરે છે, લેખન કળાનું કામ કરે છે, સંશોધનનું કામ કરી રહ્યા છે, તેવા લોકો માટે આજના દિવસે તેમને પોતાના કામકાજમાં કંઈક રચનાત્મક અભિગમ થાય તેવા સંજોગો પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે તુલા રાશિના જાતકોને સ્વભાવમાં ઉશ્કેરાટ અને કામકાજમાં થોડીક નિરાશા જોવા મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજે વાહન જરા ધીમેથી ચલાવવું તેમજ મુસાફરીમાં પણ થોડી તકેદારી રાખવી જરૂરી છે તેમ જરૂરથી કહી શકાય છે. ખાસ કરીને તુલા રાશિના જાતકોએ આજના દિવસે મીન રાશિના જાતકો સાથે કોઈ પણ બાબતમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં નાનું સરખું કામ કરવું અને જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. આનંદ ઉત્સાહ આજના દિવસમાં જોવા મળે, અન્યનો સાથ સહકાર જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. માર્કેટિંગમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલું રેફરન્સમાં કામ કરવું જરૂરી છે. જે વિદ્યાર્થી ભણવામાં ક્યાંય તકલીફ ભોગવતો હોય તો તે તકલીફના નિરાકરણ માટે પ્રયત્ન કરે એ પણ વધુ ઈચ્છિત છે તેમ જરૂરથી કહી શકાય છે. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન ખાસ કરીને મીન રાશિ, વૃષભ રાશિ તેમજ કર્ક રાશિ સાથે થોડોક સુમેળ વધુ જોવા મળે તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ કહી શકાય. જે લોકોને કોઈ નવીન કાર્યનું આયોજન કરવાનું હોય તેમાં અન્યનો સાથ સહકાર પણ મળે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે કામકાજમાં ઉત્સાહહીનતા, કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે તેવા સંજોગો બને, પરંતુ દિવસને અંતે પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળે, થોડોક ઉત્સાહનો ભાવ પણ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. વાહન ધીમેથી ચલાવવું, ડાયાબિટીસ, આંતરડાની તકલીફ, એલર્જી, ગુમડા જેવી બાબતોના દર્દીઓ છે તેવા લોકોએ આજના દિવસે આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. બેન્કિંગ સેક્ટર છે, ઇન્સ્યોરન્સ સેક્ટર છે કે કોઈ પણ કોર્પોરેટ ગૃહમાં મેનેજમેન્ટ લેવલમાં કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડીક કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળી શકે છે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો સંભવિત છે. ખાસ કરીને આજે મુસાફરીમાં
ચોકસાઈ વધુ રાખવી જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે થોડોક ઉત્સાહ વધુ જોવા મળે, કામકાજમાં અન્યનો સહયોગ જોવા મળે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે, તેવા લોકો માટે આજે કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. કુરિયર ક્ષેત્ર છે કે જે લોકોને ટ્રાન્સપોર્ટેશનનું ક્ષેત્ર છે, ખેતીવાડીની ચીજ વસ્તુને લગતું કામ કરે છે, કોલ્ડ સ્ટોરેજનું કામ કરે છે, કંદમૂળને લગતું કામ કરે છે, તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કામની બાબતમાં કંઈક નવીનતા દેખાય, નવીન તક દેખાઈ આવે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. અવિવાહિત વર્ગ માટે આજે વિવાહ યોગ્ય વાર્તાલાપ કરવી પણ યોગ્ય છે. વિદેશ જવા માટે જે લોકો તત્પર હોય, ક્યાંય રૂકાવટ અનુભવતા હોય તો આજે એ રૂકાવટના નિરાકરણ માટે પણ પ્રયત્ન કરવો પણ યોગ્ય છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો જો પોતાના અનુભવને આધારે કોઈ નિર્ણય લઈ કામ કરે તો લાભ સંભવિત છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે પોતાના નાના નાના કામકાજમાં દિવસ પસાર થાય તેવા સંજોગો સંભવિત છે. બપોર પછીના સમયમાં મિત્ર વર્તુળ કે અન્ય લોકો સાથે હરવા ફરવામાં પણ સમય જાય. જૂના પરિચિતો જોડે નવીનતા થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. લાકડાનું કામ, ચામડાનું કામ, ધાતુનું કામ, કોમ્પ્યુટરને લગતું કામ, કન્સલ્ટન્સીને લગતું કામ જે લોકો કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક નવીનતા અથવા નવીન તક મળે તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે તેમના કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ થાય તેવા સંજોગો કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસને લગતા કામકાજ વધારે કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું સરખું કામ કરે એ વધુ ઈચ્છનીય છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે રાબેતા મુજબના કામકાજમાં દિવસ પસાર થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. બપોર પછીના સમયમાં આજે કામકાજમાં વધુ અટકાવવાનું થાય પરંતુ દિવસને અંતે પણ કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો સંભવિત છે. જેમને એલર્જી છે, ચામડીના દર્દ છે, ડાયાબિટીસ છે અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી રાખવી એ પણ જરૂરી છે તેમ કહી શકાય. આજે કોઈ પણ જગ્યાએ મુસાફરી થવાના પણ યોગ સંભવિત બને છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીના કામકાજ વધારે કરી રહ્યા છે કે જે લોકો ગોલ્ડ અને સિલ્વરને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ સલાહભર્યું છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.